જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વીસી સવાલોના ઘેરામાં છે। પુત્રવધુ અને યુનિવર્સિટીના અધિકારીની એજન્સીને વર્ક ઓર્ડર આપ્યો। જેમ પોર્ટલ પરથી મંગાવી હતી મેન પાવર માટેની એજન્સી જેપી વેન્સ નામની એજન્સીને કોન્ટ્રાક્ટ આપી દીધો। 115 જગ્યાઓ આઉટસોર્સિંગથી ભરવા માટેનું કામ હતું। યુનિવર્સિટીના અન્ય અધિકારીઓ આ કંપનીમાં પાર્ટનર હોવાની રાવ છે। એપ્રિલ માસથી કામ કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપી દીધો છે। ઘરની કંપનીને માન્યતા આપવા 200 થી વધુ એજન્સી ડિસ્ક્વોલિફાઈ કરી। આ સમગ્ર મામલે વીસી ચોપટિયાએ મૌન સેવતા સવાલો અનેક ઉઠી રહ્યા છે। અને આ મુદ્દે પણ આપણી સાથે ન્યૂઝ વોરરૂમથી ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે। ધર્મેશ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વીસીએ સવાલોના ઘેરામાં આવ્યા છે। જી ધ્રુવિસા, જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું એક પ્રકરણ ચર્ચામાં આવ્યું છે એ તપાસ માગી લે એવું છે કે દરેક કૃષિ યુનિવર્સિટીમાં આઉટસોર્સિસથી ભરતી કરવાની હોય છે, એ એક એજન્સીઓ મારફત કરતી હોય છે અને જેમમાં એના ટેન્ડર આવતા હોય છે। પરંતુ આજે અત્યારે જે વાત મળી રહી છે, એક આક્ષેપ થઈ રહ્યો છે કે 253 એજન્સીઓએ આ ટેન્ડર ભર્યું હતું। 115 જેટલા ટેન્ડરિંગ માટેના એજન્સીઓએ આઉટસોર્સિસથી કર્મચારી નિયુક્તિનો મામલો હતો અને એમાં એમ કહેવાય છે કે એક આક્ષેપ થઈ રહ્યો છે કે કૃષિ યુનિવર્સિટીના ઉચ્ચ સ્થાને બેઠેલા પોતાના સગાવાલા જે કંપનીમાં હતા એ કંપનીને જ ટેન્ડર પાસ કર્યું અને 253માંથી જે બીજી બધી ટેન્ડર એજન્સી હતી એ બધાના ટેન્ડર રિજેક્ટ કરવામાં આવ્યા છે, જે કેટલા વર્ષોથી અનુભવી હતા। અને સૌથી મોટી વાત એ છે કે આમાં કેટલાક સર્ટિફિકેટ હોય છે એ પણ શંકાના દાયરામાં છે। મહત્વની વાત એક છે, એક તરફ ગુજરાત સરકાર પારદર્શક વહીવટની વાત કરે છે અને બીજી બાજુ જ્યારે આઉટસોર્સિસથી ભરવાની વાત આવે એમાં જો લાગતી વળગતી 253 જેટલી એજન્સીઓ જો હોય અને આ 253 એજન્સીમાંથી માત્ર એક કે જે કૃષિ યુનિવર્સિટીના ઉચ્ચ સ્થાને બેઠેલા જે છે એ અધિકારીના પદાધિકારીના એ સ્વજન છે અને એને કારણે આખો યુનિવર્સિટીનો મામલો એવો છે। જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાજપના અગ્રણીઓ પણ કહે છે કે આ બહુ ખોટું થઈ રહ્યું છે, કારણ કે અધિકારી આ રીતે કઈ રીતે કરી શકે અને 253 ટેન્ડરમાં જે એજન્સીઓએ કર્યું હતું એ બધાને એક ઝાટકે અલગ અલગ કારણો બતાવી અને રિજેક્ટ કરવામાં આવ્યા છે। એક તરફ જેમ જે છે એમાં જે ટેન્ડર મૂકીને જે પારદર્શકતા રાખવામાં આવી છે, પણ ખરે સમયે જ્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં 115 કર્મચારીઓને જે ભરતીનો મામલો હતો એમાં મોટો આક્ષેપ થઈ રહ્યો છે। તપાસ થાય તો મોટું રહસ્ય બહાર આવે એવું છે। ઉપરાંત એમાં વપરાયેલા જે સીએ સર્ટિફિકેટ છે એ પણ શંકાના દાયરામાં છે। જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો।